ખારું થઈ ગયું હોય, ખારું શાક દાખલા તરીકે, અને શાક ને એક બાજુ મૂકીને તમે ડાળનો રોટલો કે સંભારાય ખાઈ લઈને એમને સાહેબ કે ગોળું પી લઈને તો અમૃતનો ઓડકાર આવે કે ભાઈ છોકરા કામ કરવા નહીં દેતા હોય એમને થઈ ગયું હોય, ખારું મીઠું ભૂલમાં બીજી વાર નખાઈ ગયું છે આમ તેમ, અને એમને ખાય હાલ્યા કરે એટલે અમૃતનો ઓડકાર આવે. પણ જો શાક બગડ્યું ને હારે આપણે બગડ્યા, બાપને ઘરે કોઈ દી કર્યું છે કે નહીં, આમાં તેમાં આવું જ હોય ને કારણે મારે કેવી ભૂખ કેવી મજા ખાવાની લેવી હતી ને આમ છે, એટલે ઈ બગડ્યું આપણે બગડ્યા એટલે બધું બગડ્યું. પછી રોટલી ખાતા એવું લાગે છે પગરખાને હગતળી સાવતા હોય એવું લાગે કે નહીં, ખીચડી ખાતા ગોદડું સાવતા હોય એવું લાગે, કારણ કે અંદરની દુનિયા બગડી ગઈ છે. આપણી ઋષિ પરંપરાએ અંદરની દુનિયા સુધારવાનું કામ કર્યું છે. આ બધા અને હમણાં વાત નીકળી એટલે દાસ સાહેબે કીધું કે તોરણીયા અમે જવાના, ત્યાં પણ એના રહોડા છે. સાહેબ વધારે નથી કહેતો, સારું લગાડવા કોઈ નહીં, મને કાંઈ તમારે પાસે જોતું નથી, કોઈ દી અમે એમ નહીં કહીએ કે અમને 5-10 હજાર આપો, કોક દી કેવો સારો ઠેકાણું છે કેવું કાંઈ દીધા જેવું છે, બાકી અમારા માટે નહીં કહી. પણ તમને તો ધન્યવાદ આપું છું, પણ તમારી જન્મ દેવા વાળી જનેતાને ધન્યવાદ આપું છું, આવા દાતારોને જેને જન્મ આપ્યા છે. શું છે આ તો ક્યારે ખોખા ક્યાં આપણે હળતા સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ ગયા હોય, ખબર નથી. આ તો કરી લીધા જેવું ખરો હારું, જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાના. મારું એક ગીત છે ભાઈ, જેને ટાણું હાચવી લેવું જોઈએ, આ ટાણું જો હાચવી લીધું ભાઈ બંધો ભેળા થયા કે એમનો જન્મદિવસ હતો કે મારા ભાઈ બંધ હારા મળવા ઈ બહુ મોટી વાત છે. અટાણે તો ઈ બહુ, તમે જો આપણે છે ને આપણો બાપ આપણે નો નક્કી કરી, આપણી માય નક્કી ન થાય, કાકા કુટુંબ થાય ન થાય, હગાવાલા ન થાય નક્કી, કારણ કે આપણે ત્યાં એવું કહેવાય છે જોડી ત્યાંથી નક્કી થઈને આવે, એટલે તો હાળા હારા બીજા એ બધું નક્કી થઈ ગયું, એમાં આપણું હાથે નહીં કાંઈ. મારા હાળા અહીંયા આવ્યા છે પણ એ શિક્ષક સાહેબ છે, એકદમ સરળ સ્વભાવ છે. રાજેશભાઈ જેતપુર થી આવ્યા છે, અમારા ભાઈ રવિભાઈ આવ્યા છે, એટલે એને પ્રવીણભાઈ સરસ જમાડ્યા. ના ના બરોબર છે, વાંધો નથી, સરસ. જૂના જમાનામાં યાદ આવી, પહેલી વાર વાત કરું છું, જૂના જમાનામાં એક જણાની એનો હાળો આટો દેવા આવ્યો. હવે એ ગામમાં સીધા વાળા ને એ ઝડપે ચડી ગયા, શિક્ષક છે વાળા ડુંગરા, એટલે હાળો આટો દેવા આવેલો. ઓલો નાટકમાં ગામમાં જે નાટક કરે ગામમાં, પેલા બધી કલાકૃતિઓ જીવતી રહી એના માટે, એ નાટકમાં જે ગરદવી હતો ને બનેવી, એ નાટકમાં પોતે જાય નાટકમાં, એમાં હવે હાળો તેથી જ મહેમાન થઈને આવેલો ને વાળું પાણી કરીને કે બનેવી સાહેબ હતો ને એનો ઈ ગામનો, એટલે હા સાહેબ તમે હવે હુઈ જાય, મારે તો ગામમાં નાટક છે ને મારે એમાં પાત્ર ભજવવાનું છે. એટલે કે હું આવું તો ના ના, એને ખબર હતી કે હાળો ટીખળી બહુ હતો કે આ કાંઈક ન કરવાની કરી બે તો કે ના 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 તમે થાકી ગયા છો તમે હુઈ જાઓ ને આમ ને તેમને બહુ વિનંતી કરી. બોલો કે હાલો કાંઈ વાંધો નહીં, હું હુઈ જાઉં, નહીં આવું બસ. તો હાશ ઓલા ને એમ થયું, અને પછી ઓલો તો કયો એને કે હાળા સાહેબ હુઈ ગયા છે, ઈ તો નાટક ગામમાં ચોકમાં ઈ ડબ્બાનું આસન બહાટી 92 લાખ માળવાનો ધણી થઈ અને આવેલો, એનો હાળો ઈ 92 લાખ માળવાનો ધણી બન્યો, બરોબર બન્યો, ભરતુહરી બન્યો, રાજા હોય ઈ વખતનું ભરતુહરી બન્યો હોય, અને આવા ડબ્બાનું આસન ખપાટની તરવાય ને આવે બોલો મારી પ્રજાને કાંઈ પણ કોઈને કાંઈ તકલીફ કરી, હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી, મારી પ્રજાને કોઈ પણ જગ્યાની કાંઈ પણ ક્યાંય કોઈને તકલીફ હોય તો કેજો, હું તમારો મહારાજ છું, તમે જનતા જનાર્દન છો મારી. ડબ્બાનું આસન લઈને મીંડો બોલવા, એમાં ઓલો હાળાને હક નથી, નીંદર નહીં આવી, તો એ સાનો મનો વાયત આવીને બેસી ગયો. એટલે ઈ આ બોલવા માંડ્યો, કોઈ પણ ને કાંઈ હું મહારાજ છું તમારો, કાંઈ પણ તકલીફ હોય કેજો. તો હાળો ઊભો થયો, ઈ કે મહારાજ તમારા માતુશ્રી ઉગાડા પેટે સાણા વીણે છે, જરાક સંપલ લઈ ગયો ધારો. બોલું નાટક બંધ કર્યું, હાળો બનાવી બાટો. આ તો ખાલી વાત યાદ આવી ગઈ એટલે હા, પણ મૂળ વાતો કરવા મારે જે આપણે કેવું છે, લોક સાહિત્ય એટલે શું, લોક સાહિત્ય અદ્ભુત છે, આપણી પરંપરા છે. એટલે હું તમને એ વાત કરતો હતો કે મિત્રતાની વાત હું કરતો હતો કે એ બધા ફિક્સ થઈને આવેલા છે, આપણે નક્કી ન કરી શકીએ કોઈ વસ્તુ. આપણે નક્કી કોણ કરી શકીએ ખબર છે તમને? આપણે હગા વાલા કાકા કુટુંબ હાળા હારા બને કોઈ આપણે નક્કી નથી કરી શકતા. આપણે જાતેથી કોઈ નક્કી કરી શક્યું કોઈ દુનિયામાં હોય ને વ્યક્તિ,
તો એ આપણો મિત્ર છે, એ આપણે પોતે નક્કી કરી શકીએ છીએ. મારો ભાઈબંધ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, અને મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત કહેકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ લોભ દેશ મન નવ લગે, કવિ સત્ય બાત પીગલ કહે કે દેહ જાય પણ નવ ડગે. એટલે બેહું હારા પાસે એકલા બેહું, વડલા હેઠ જઈને બેહું, લીમડા સામે વાતો કરી, દરિયાના કાંઠે જઈને બેહું, બાકી ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એની પાસે મિત્રતા ન રાખીને કોઈ દી બેહું નહીં, ક્યાંય ન રહેવા દે. એની ઉર્જા જ હારી ન હોય, એના વાઇબ્રેશનો જ હારા ન હોય. આપણે વિચાર જ તમે 2-3 દી તમને હારા વિચાર ન આવે, એટલે આમ વિચાર ન આવે ને આમ અવળું અવળું વિચાર્યા કરો, નક્કી કરું કોનો માવો ખાતો હતો અથવા તો કોની યારે બેઠા હતા ને આ જેના હતા, એની રીતે નક્કી થઈ જાય. એ બહુ હકીકત વાત છે. એટલે કહેવાનો અર્થ મારો આ જીવન મૂલ્યની વાતો છે, આના કોઈ મૂલ્ય નથી. આ વાતો જે આપણું લોક સાહિત્ય આપણા પુરુષ સૂર્યો જે દઈ ગયા છે, એ અમે તમારા આગળ આ વાતો કરીએ છીએ. ઘણાને એવું થાય આ તો આપણો આપણા આનંદથી તમે કર્યો ને આ ફિલિંગ મજા આવે. અમે વિદેશમાં એવું લાગે, વિદેશમાં અમારા આવા જ પ્રોગ્રામ હોય, આ 50 જણા 100 જણા મજા આવે. પણ અહીંયા તો હું આપણી માટી, એવું તો હું નાખ્યું છે આમાં વાટી વાટીને, એવું તો હું નાખ્યું છે આમાં વાટી વાટીને. અહીંયા માટી જ ખેંચે છે માટીને, ભલા માણસ આ માટી જ ખેંચે છે માટીને. એ માટીની જે વાતો છે, માટીની જે ઘડતર છે, એની એક મજા ઉર્જા. તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. યુવાનો વધારે છે એટલે, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. મારી જ ગઝલ છે આ. અને હવેની કડી સાંભળજો, મજા આવશે. મળો છો એક યુવાનો માટે, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો, મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો, તમારી શરીર સાથે તો ગાંડા તૂર લાગો છો, તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. અને હવેની કડી વડીલોને સમજવા જેવી છે. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. હલ્દીના મેદાનમાં કૂદતી જાઓ તો એક ધાર ઊંચી છે, એના ઉપર સડીને રક્તતલાઈ નામનું સ્થળ જે યુદ્ધ થયું હતું ઓળખાય છે, એની સામે તમે નજર કરો ને તો સેટેથી લાલ પટ્ટો દેખાય, ચાદર પાથરી એવું. નામ જ એનું રક્તતલાઈ છે. એટલું લોહી રેડાનું યુદ્ધમાં ત્યાં સેટેથી તમને લાલ લાગે, પણ ઠેઠ જઈને આમ તમે ધૂળ લઈ માટીને આમ કરો તો હાથ પીળો થઈ જાય. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો, તમે સૌથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. એ વાતો છે, એ સાહિત્ય છે. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળવાની સહી નથી. તો વાત તમને ઈ કરતો તો કેવી માણસને ધગસ હશે મળવાની, ખવડાવવાની. એટલે મિત્રતા એક મિત્ર છે, એ આપણે નક્કી કરી શકીએ છીએ. ભાઈબંધ કોને કરવો ભલા માણસ. આ ચોખા હોય ને ભાત, એને ઉપર ફોતરું હોય ત્યાં સુધી કમોદ કહેવાય. ફોતરું ઉખડી જાય ને પછી એને ચોખા કહી, ભાત કહી, ચાવલ આપણે જે કહી, રાઈસ કહી ઇંગ્લિશમાં. ઈ ચોખ્ખો કંકુ આરે ભળે ને તો ભાગવતની પોથી સુધી જાય, ભગવાનને ચાંદલો કરી તેના કપાળ સુધી જાય ઈ ચોખ્ખો. પણ ઈનો ઈ ચોખ્ખો મગ આરે ભળે ખીચડી થાય. ખીચડી બાય
દેશ છે, આ ઉત્સવોનો દેશ છે. આપણે જો નવા વર્ષનું પડવાનું નવું વર્ષ હોય, ભાઈ બીજ હોય, આખા ત્રીજ હોય, બોળ ચોથ હોય, નાગ પંચમી હોય, રાંધણ શેઠ હોય, હિતળા હાતમ હોય, ગોપાળ આચમ હોય, રામ નવમી હોય, માતાજી દુર્ગાની દશેરા હોય, ભીમ 11 હોય, રેટિયા 12 હોય. આમને તમે જો, અને ધનતેરસ હોય, કાળી ચૌદે હોય, અને પાછી અમાહની દિવાળી હોય, એક પછી એક જે ઉત્સવો ભેળું થાવું, ખવડાવું. મેં કીધું અમે ડુંગરાને પરિણ્યા હતા, આપતા રહ્યો, એમાં આપણને મજા આવે. આપણા ગીતો એવા, આપણા લોકગીતો એવા. બોલીવુડમાં તમે જાઓ તો શું કે ખબર, મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ થા, ટકો કરાવવા આવ્યા. સીધું આપણે કોકને ત્યાં જઈને એમ કહી દઈએ હું કામ હતું, દશા શું થાય બોલો. અને આપણે ત્યાં એવું નથી. ભગત બાપુની એક કડી યાદ આવી એટલે આપણે ત્યાં એવું નથી ક્યાં કામ થા. આપણે ત્યાં શું કે એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રેજી. આંગણિયા પૂછીને આ વાત સમજ્યા જેવી છો. રખડતો આવી જાય તો ગમે ને આંગણે આવે, પૂછીને ક્યારે આવે ફલાણો ભાઈ ક્યાં, ફલાણો ભાઈ ક્યાં. આપણે ત્યાં કેટલા ગામ માથે દાસ સાહેબ ગુજરી જાય કોઈ વડીલ એવો તો દૂધ નો લેતા હાજે વાળુમાં વડીલો કે આજ મને દૂધ નો આપતા. કા તો કે ફલાણા ગામમાં ઓલા વડીલ ગુજરી ગયા. મને આવી વાતો કરીને મારા જ રૂવાડા બેઠા થાય અને હું એનો એન્જોય કરી શકું તો જ તમારા સુધી ભૂગે. એ પણ હકીકત, જેના માટે જીવવું પડે. ઘણું આમાં આપણાથી હું કરાય ન કરાય પેલા, પછી તમે બોલો એની અસર બહુ થાય. એટલે કે ફલાણા ગામમાં વડીલ ગુજરી ગયા ને તો કે તમે એને મળેલા તો કે ના, જોયેલા નહીં. તમે ઓળખતા હતા કે ના, કે તો કે એની કીર્તિ મારા કાન સુધી પૂગી છે. હા એને 5 કામ હારા કર્યા છે. આ ચિંતર છે. બાકી તો કેટલા આવ્યા ને ગયા, એન્જોય. ઘણા તો નીકળી જ પડ્યા છે. એન્જોય કરી લેવો. એવા કે જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન. તો કુંડાળા કાઢવા નહીં, હારું કરવા માટે છે 4 દિન છે. એટલે એનો એક મને દુઓ, બહુ જૂનો દુઓ ભગત બાપુ ગાતા. અને આપ બધા સારા કામ કરો છો એ કરતા રહેજો. ભગત બાપુની એક મને 2 ગીતની 2 કડી બહુ સારી ગમે છે. અમને અમારો આ લાવો હોય, હું તમને ધન્યવાદ આપું છું, માલદેવ મામાને ધન્યવાદ આપું છું કે આવા માણસો, આવું ઓડિયન્સ, અમને વાતો પ્રોગ્રામો તો અમે કાયમના માટે કરીએ છીએ, પણ એમાંય અમારો કંઈક લાવો હોય. એક શબ્દને જયારે માણે ને ત્યારે એનો અમને લાવો હોય. એટલા માટે મારે ભગત બાપુને આ 2 કડી સાંભળજો, જીવનમાં ઉતારવા જેવી. શું આપણું સાહિત્ય આખા ભરી દઈએ, હું આપણું સાહિત્ય છે. આ મહેમાનજી ધીરે ધીરે આવી રહ્યા છે. પધારો. આવો આપણે આવો છે ને એ ભૂકા કાઢ નાખે. ઓલું હાઈ કરે તો અંદર હેરડા પડે. શું કરી છે? આવો ખીલીને ફુખારા દિયા પરસું મેં પતરી સજણ તું ઘણા છો જોગ પણ સાંજી સંપત ધરી. મારે એક વાત અને પછી મારે દુહાસન થી શરૂઆત કરવી. હાટ ને યાદ કરવો છે. પણ આ ગીત બહુ સારું છે, શબ્દો બહુ સારા છે. જેટલા તમે આમાં સારા કામ કરો છો અને સારા કામના વિચાર આવે ને એને આ જીવનમાં ઉતારવા જેવું ગીત છે. શું છે? ભગત બાપુ દીવાને સંબોધિત કહે છે. સારા માણસો છે એ દીવા છે કે દીવા તો બળ્યા કર જાકમ જાળજી, બળ્યા કરજે જાકમ જાળ, રાખીશ માં કોઈ દી ભૂખ લાગ્યાની ફાળ. દીવા તો બળ્યા કર જાકમ જાળજી. બળ્યા સાહેબ આપે છે ને દાન, પછી જોવે નહીં. શું નહીં જોવાનું? જોજો તળિયે કેટલો તેલ છે એનો તો કોઈ દી કરીશ માં એ વિચારજી. હવે કેટલું તેલ રહ્યું? હું બેડા તો જાઉં છું, ફૂટી નહીં જાય એ વિચાર ન કરતો. કરે જ નહીં દીવા કોઈ દી. તળિયે કેટલું તેલ છે એનો કોઈ દી કરીશ માં તું વિચારજી. કારણ શું છે? જોજો. પુરાણ હારો પુરુષે ભાઈ, પુરાણ હારો પુરુષે તને ઓલો દિવેલ દીન દયાલ. દીવા તો બળ્યા કર જાકમ જાળજી. અને સાહેબ ને લાગુ પડે એવી હવે કડી છે, સાંભળજો. લડવા માટે આવશે સોતર ઓલા અંધારા કેરા જો ને પાળજી. અંધારા કેરી ખોજું હારું કરતા હોય ને તકલીફ શરૂ થાય.
બહુ સારું પડે, કોઈ ન નડો તોય તૈયારી જ હોય એની. કારણ એ છે બળદ વેચાતા હોય બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેવી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ જ ન હોય સાહેબ. એ અનુભવ સાચા જ છે. તમે હાવ તમને એમ થાય હું તો હાવ હાલું કરવા નીકળ્યો છું, આમ કાં થાય, પણ એ હોય જ. એનું કારણ એ છે કે તમે ગોવાળ ગાય જોતો હોય ને, ગાયના આંચળના મોઢિયા પાસે ઈતળી નામનું જંતુ થાય, ઈતળીયું. એ મોઢિયું આંચળનું હોય ગાયનું, ત્યાં ચોંટી હોય ને ઈતળી, અને ગોવાળ દોવાનું શરૂ કરે ને તો ધીરે ધીરે ઈતળી ઉપર વહી જાય ને આ લોહી મંડે પીવા બીજે. નકર 2 ઘૂંટડા દૂધની ધાર ભટકાઈ 2 ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે. પણ અમુક જેનમાં જ લોહી પીવા હોય અને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, એમાં એને મજા જ ન આવે, એમાં ન મજા આવે. એને કોકનું લોહી પીએ તો જ મજા આવે. એના સિવાય ઓલું નહીં, એક જણા બાપા ગુજરી ગયા, ખરેખર એક જણો આવ્યો, એટલે 2-3 જણા આમ તો બધા બેઠા હોય, ઘણા બધા, 2-3 જણા આવ્યા ને, એક જણો એવો ટીકડી હોય છે ભેગો, એટલે ઈ આવીને આને કે ઓલા છોકરાને, જેનો બાપ ગુજરી ગયો છોકરાને કે તમારા બાપાએ જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું કે. તો એનો છોકરો હમો નમો મળ્યો, સાહેબ મારો બાપ મને ખબર છે કોઈ દી કામ સારું ન કરે, તો એને ખબર હોય ને મારા બાપે સારું કામ હું કર્યું છે. એ કે હું તો કે તમારા બાપા એક કામ જિંદગીમાં બહુ સારું કર્યું કે, પણ હું કર્યું તો જટ કયો મારા કાન તરસે થાવ. એ કે બસ આ ગુજરી ગયા ઈ, બાકી બીજું કોઈ દી કર્યું જ નથી. માયગું મોટરસાયકલ લઈને 50-50 કિલોમીટર કોકના દીકરાની હગાયું આ બાપો તોડી આવેલો છે, એ અમને ખબર છે. હવે એમાં તો શું કરવાનું અને શું વાતો હોય એની, એને ક્યાં છે જ કઈ. પણ જેને જીવવું છે એને એટલે આ કડી ગમે છે. એ અંધારા કેરી હારું કરશો એટલે ખોજું તરશે જો તરફ વિકરાળજી. અંધારાની ખોજ તારી ચારે બાજુ આવશે હારું કરવા નીકળજો એટલે. પણ હવે સાંભળજો, બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દીવાકો થાય નહીં વાળ. દીવા તો બળ્યા કર જા ગમજાળજી, બળ્યા કર એકવાર ભરોહ બેહી જાય. ઓલી ગરીબ માણસની સારી વાત છે. એક ગરીબ માણસ હતો, પોતાનો એકલો એક દીકરો, અને દીકરો માંદો પડ્યો, અને એવો માંદો પડ્યો કે દવા લેવાનું કાંઈ ન મળે, અને માંદો પડ્યો, અને હવે આ દીકરાને દવાખાને લઈ જાઓ તો પૂરું થઈ જાય. અને માણસ રોવા માંડ્યો અડધી રાત. અને ઈ ગરીબ માણસને એમ થયું કે દુનિયામાં જ્યારે આપણું કોઈ ન હોય ને ત્યારે ભગવાન આપણો હોય. ભગવાનનો એક રસ્તો છેલ્લી વાર લઉં, ભગવાન આપણો હોય. અને હળીકાની ગામના પાદરમાં મંદિર હતું ભગવાનનું, અને ઈ મંદિરે જઈ કમળાપતિ મંગળ કરણ સુકારણ જય 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 જગદીશ દિયો. ઈ ભગવાનના મંદિરે જઈ અને માણસ બેહી ગયો, આહુડાની આંખમાંથી ધારું થાય, હે મારા નાથ તું નોતારાનો આધાર કહેવાનો છો, મારા નાથ દુનિયામાં કોઈ નું હોય તું છો, મારો દીકરો બીમાર છે, મારી પાસે પૈસા નથી, ડોક્ટર પાસે લઈ જાઓ, મારા દીકરાને બચાવી લે. અને રોવે સોદાર આહુડે ભગવાન આમો જાણે વાતો કરે છે. એમાં બન્યું એવું, એક કરોડોપતિ માણસ, ઈ માણસને પારિવારિક એવું કઈ દુઃખ આવેલું, પરિવાર ઉપર, અને ટૂંકમાં પૈસા બધું સારું, પણ પરિવારમાં ખબર નહીં બરોબર આમ હમું નમું ન હાલે, વાદ વિવાદ હાલે, આખું કુટુંબ ભેળું થઈને ખાઈ ન હગે ને આવું થાય. એટલે એને નીંદર નહોતી આવતી, હક નો થાય, મને હું થાય ખબર નહીં. અને ઈ કરોડપતિ માણસ એમ થયું હું મંદિરે જાઉં, જો મારા જીવને કદાચ શાંતિ થાય તો. અને ઈ માણસ મંદિરે આવે ને ઓલો ગરીબ માણસ મંદિરે આમ દંડવટ કરે, બેઠો થઈ જાય, હે મારા નાથ, મારો બાપ, મને મદદ કરે, મારો દીકરો મરી જાય, મારી પાસે 1 રૂપિયો નથી. ઓલો કરોડપતિ માણસ સાંભળે, ધીરે ધીરે વાહે આવીને આમ ખંભો પકડ્યો, કીધું તારો દીકરો બીમાર છે કે હા? ઓહો હો હો, એમ ઉભો થા. ભગવાન મને અત્યારે અડધી રાતે ભગવાને અહીંયા મોકલ્યો છે તો હું આવ્યો, મને નીંદર નહોતી આવતી તો આવ્યો છું. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તારા દીકરાને જે કાંઈ ખર્ચો થવાનો છે દવાખાનાનો બધું હું આપીશ. અને અત્યારે મારી પાસે મારા ખીચામાં આટલા રૂપિયા પડ્યા છે 10-20 હજાર, બાકીના પૈસા મારા ઘરે આવી સવારે જોઈ એટલા તું લઈ જાય, તારે ચિંતા કરવાની જરૂર નથી. તારા દીકરાને અત્યારે દવાખાને તું લઈ જા, અને સવારે તું માણસને મોકલજે, જોઈએ એટલા, પણ દીકરાને તું હાજો કરી લે. એને એમ થતું મારે અંદરથી મારે ઘણું છે પણ મને હક નથી, હું આને કંઈક આપી દઉં મંદિરે. અને ઈ એમ કરીને ગરીબ માણસ રાજી થઈ ગયો, તમે જ મારા ભગવાન. અને હાલતો છે તો ઓલા હેઠે કાર્ડ કાઢ્યું જબાને ખિસ્સામાં, હાલે મારું કાર્ડ લેતો જા, હે મારું આમાં એડ્રેસ છે, નકર તને બીજા પૈસા કે તારે જરૂર પડશે તો કેવી રીતે તું મને ગોતી, આ મારું કાર્ડ લેતો જા. બોલો ભાઈ બાપ લે, પણ અમે તો નથી લેતો જા કાર્ડ, તો કે નથી જોતું કાર્ડ, કે તું મારું ઘર કેમ ગોતી, તું મને મારા ઘર સુધી કેમ પૂગી તું,
અને તેથી ઓલો દોડતો ગરીબ માણસ બોલ્યો તો કે જે અખિલ બ્રહ્માંડનો માલિક અડધી રાતે ઉઠાડીને તને અહીંયા સુધી પુગાડી દેતો હોય તો હવે મને તારા ઘર સુધી આવવામાં ક્યાં વાર લાગવાની છે ભલા? અહીંયા સુધી જો મને મંદિર સુધી તને ખેંચી લઈ આવતો ઈ મને તારા ઘર સુધી પુગાડી દે કાલે. આટલા આ ભરોહો છે અને એ ભરોહાની વાત છે. એટલે બીજાના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં. વાળ દીવા બળ્યા કરી જાકમ જાળ અને બળતા